એટલે કે યાત્રા કરતા હતા. તેઓ પોતાનો સામાન તેમની પીઠ પર અથવા પશુઓની પીઠ પર લાદીને લઈ જતા હતા. જળમાર્ગોમાં અવરજવર કરવા માટે શરૂઆતમાં લોકો લાકડાના ટુકડામાં પોલાણ બનાવીને તરી શકે તેવી રચના વડે બનતી હોડીનો ઉપયોગ કરતા. ત્યારબાદ લાકડાના ટુકડાઓને પરસ્પર જોડીને પાણીમાં રહેનાર પ્રાણીઓના આકારની હોડી બનાવતા થયા. પૈડાની શોધ થયા બાદ પૈડાથી ચાલતા વાહનો બનાવ્યા, જેને ખેંચવા માટે પશુઓની મદદ લેવાતી હતી. 19મી સદીની શરૂઆત સુધી પરિવહન માટે પશુ શક્તિનો જ ઉપયોગ થતો હતો. વરાળ યંત્રની શોધ બાદ તેનાથી ચાલતી ગાડીઓ અને માલગાડીના ડબ્બાઓ માટે રેલવેના પાટાઓનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ સ્વચાલિત વાહનો ઓટોમોબાઈલ આવતા જમીન પર પરિવહનમાં ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ, એક જ પાટા પર ચાલતી ટ્રેન, ટ્રક જેવા સાધનોનો વિકાસ થયો. પાણી પર પરિવહન કરતા આગબોટ અને જહાજોનો વિકાસ થયો. હવામાં પરિવહન માટે 19મી સદીમાં વાયુયાનનો ઉપયોગ થતો. ત્યારબાદ વિમાન અને સુપરસોનિક વિમાનો બન્યા અને 20મી સદીમાં અંતરિક્ષયાન પણ નિર્માણ પામ્યા. ઉદાહરણ: ધારો કે શાળામાં તમારા વર્ગખંડની જે પાટલી પર તમે બેસો છો તેની લંબાઈ માપવા માટે તમે તમારા ગિલ્લી દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ માપી શકો છો. તે કેટલા દંડ તેમજ કેટલી ગિલ્લીની લંબાઈ જેટલી થાય છે તે જાણી શકાય. પરંતુ જો તમે ગિલ્લી દંડાની બીજી કોઈ જોડ વડે તે જ પાટલીની લંબાઈ માપો તો તે અવશ્ય જુદી જ આવશે. 2. એક નાની દોરીનો પાટલીની લંબાઈથી સહેજ મોટો ટુકડો લઈને પાટલી પર ગોઠવીને તેની કિનારી પર 2 નિશાન બનાવો. હવે આ દોરીના ટુકડાને વાળીને તેના 1/2 ભાગ, 1/4 ભાગ અને 1/8 ભાગ બનાવીને નિશાની કરીને પાટલીની લંબાઈ 1/8 ભાગના એકમમાં માપી શકો. અહીં દોરીનો 1/8 ભાગ એ પાટલીની લંબાઈ માપવા માટેના તમારા સાધનનો એકમ થયો ગણાય. પરંતુ દોરીની સ્થિતિસ્થાપકતાને લીધે તેમજ દોરીની જાડાઈ બદલાવાથી માપની ચોકસાઈ રહેતી નથી. 3. પાટલીની લંબાઈને વધુ ચોકસાઈપૂર્વક માપવા માટે તમારા કંપાસની ફૂટપટ્ટી યોગ્ય સાધન છે. તેના વડે માપેલી લંબાઈ પ્રમાણિત ગણી શકાય, ખરું ને? વ્યવહારમાં ઘણા બધા કિસ્સામાં લંબાઈ માપનની જરૂર પડે છે, જેમ કે શર્ટ બનાવવા માટે કાપડની લંબાઈ, લાકડાનું કબાટ તેમજ દરવાજા બનાવવા માટે જરૂરી લાકડાની લંબાઈ, ખેતરનું ક્ષેત્રફળ જાણવા માટે ખેતરની લંબાઈ તેમજ પહોળાઈ, જેથી પાક માટે જરૂરી બીજ તેમજ પાણીની ગણતરી કરી શકાય.